રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ। દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। ઇન્ડિગોની 1452 નંબરની ફ્લાઇટમાં ધુમાડો નીકળતા તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું। કાર્ગો વિભાગમાં ધુમાડો નીકળતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું। બપોરે 3:27 આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ થતાં મોટી દુર્ઘટના ટળી। ફ્લાઇટમાં સવાર 194 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટમાં અચાનક જે આગ લાગવાની ઘટનાને લઈને તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટ એરપોર્ટ પર જે તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડ ઉપરાંત પોલીસ વિભાગ અને ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ અત્યારે પહોંચી છે। પ્લેનને તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું છે। દુબઈથી મુંબઈ જતી હતી આ ફ્લાઇટ અને ફ્લાઇટની અંદર જે કાર્ગો વિસ્તાર છે તેની અંદર ધુમાડો નીકળતાની સાથે જ તાત્કાલિક જે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી। રાજકોટ એરપોર્ટ ઓથોરિટી છે તેમના અધિકારીઓ દ્વારા રાજકોટ જે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કલેક્ટર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને જે તાત્કાલિક ફ્લાઇટને અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં ફ્લાઇટને લેન્ડિંગ કરવામાં આવી છે। પોલીસની મૂવમેન્ટ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। પોલીસ અધિકારીઓ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા અને 194 જેટલા મુસાફરો અંદર હતા, પરંતુ તમામ મુસાફરો છે તેમનો આબાદ બચાવ થયો છે। તાત્કાલિક જિલ્લાના અધિકારીઓ ઉપરાંત જે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ છે તે પણ તાત્કાલિક પહોંચ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। કોઈ જાનહાનિના સમાચાર નથી। 194 જે મુસાફરો દુબઈથી મુંબઈ જતા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી। ઘટનાને લઈને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી અને આ જે ફ્લાઇટ છે તેમને તાત્કાલિક લેન્ડ કરવામાં આવી છે। કોઈ જાનહાનિના સમાચાર નથી। સદનસીબે તમામ જે મુસાફરો છે તેમને સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ છે તેમના દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે આમાં જે આનું કાર્ગો એરિયા છે, કાર્ગો એરિયામાં પાયલટને સ્મોક ડિટેક્ટ થવાના કારણે અહીંયા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે। જ્યારે જિલ્લા વહીવટી તંત્રને જાણ થઈ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ફાયરના ટેન્ડર, 70થી વધુ એમ્બ્યુલન્સ અને આપણું મેડિકલ કોલેજ, એમ્સ, તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ તમામને અલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા। સદનસીબે ફ્લાઇટ અહીંયા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ છે। તમામ 185 એડલ્ટ, 2 ઇન્ફેન્ટ અને 7 ક્રૂ મેમ્બર્સને બહાર કાઢી દીધા છે। તમામ અહીંયા ડિપાર્ચર એરિયામાં વેઇટ કરે છે। અત્યારે આ બધાને રિફ્રેશમેન્ટ આપી દેવામાં આવ્યું છે અને ફ્લાઇટનું ચેકઅપ ચાલુ છે। સદનસીબે ફ્લાઇટમાં કોઈ પ્રથમ દ્રષ્ટિયા આપણે જોઈએ તો કોઈ બહારથી કંઈ એવું લાગતું નથી, છતાં પણ ફ્લાઇટનો અંતિમ રૂપથી ચેકઅપ થયા પછી જ આ ફ્લાઇટને ટેક ઓફ થવાની પરમિશન મળશે। મીનવાઇલ આ પેસેન્જર્સને લઈ જવા માટે મુંબઈથી એક બીજી ફ્લાઇટ છે, ઇન્ડિગો ઓથોરિટી સાથે ચર્ચા થઈ છે। ત્યાંથી લગભગ 7 વાગે અહીંયા પહોંચવાની ગણતરી છે અને 7:30 સુધી અહીંયાથી ટેક ઓફ થવાની ગણતરી છે। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, જે રીતે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, મુસાફરો શું કહી રહ્યા છે કે કયા પ્રકારની વ્યવસ્થા તેમના માટે કરવામાં આવી, અને પહેલાં તો જ્યારે આ ઘટના બની ત્યારે એ કેટલા ભયમાં હતા, શું તેમનું રિએક્શન છે? ચોક્કસ મુસાફરોને અંદર અત્યારે રાખવામાં આવ્યા છે ને ઇન્ડિગોની બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે। અંદરની તરફ મુસાફરો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું અને જે મુસાફરોને અત્યારે બહાર લાવવામાં આવ્યા નથી, કેમ કે આ મુસાફરો છે તે જે દુબઈથી મુંબઈ જવાના હતા, મુંબઈ જવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સદનસીબે તમામ 194 મુસાફરો છે તે દુબઈથી મુંબઈ જતા હતા, તેમને આબાદ તેમનો બચાવ કરવામાં આવ્યો છે। તાત્કાલિક રાજકોટ પોલીસના અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા
સાથે સાથે જે એરપોર્ટ ઓથોરિટીનો સુરક્ષાનો જે સ્ટાફ છે તેમને તાત્કાલિક 194 તમામ જે તમામ જે મુસાફરો છે તેમને સુરક્ષિત સ્થળે અત્યારે રાખવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ અહીંયા પહોંચી છે, ડોગ સ્ક્વોડ પહોંચ્યું છે અને તમામ રાજકોટ જિલ્લાની અંદાજિત 70 જેટલી એમ્બ્યુલન્સ છે તેમને તાત્કાલિક જિલ્લા કલેક્ટર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો અને તાત્કાલિક 70 એમ્બ્યુલન્સ અહીંયા પહોંચી ગઈ. અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટ એરપોર્ટ પર જોઈ શકાય છે કે સુરક્ષા જવાનો છે તે અત્યારે પહોંચી ગયા. તમામ વિભાગો છે તે અત્યારે પહોંચી ગયા છે. રાજકોટ મહાનગરપાલિકા ફાયર વિભાગ ઉપરાંત પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, આ તમામ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, તમામ અધિકારીઓ, ડીસીપી કક્ષાના જે અધિકારીઓ સહિતના તમામ ડોગ સ્ક્વોડ પણ અહીંયા પહોંચ્યું છે. દ્રશ્યો બતાવશું. સાથે સાથે એરપોર્ટ ઓથોરિટીના જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી કલેક્ટર ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓ, ડીસીપી જગદીશ બાંગરવા અને તમામ ડીસીપી જે છે તે અહીંયા પહોંચી ગયા અને તાત્કાલિક બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અત્યારે પણ જે ડોગ સ્ક્વોડ રાખવામાં આવ્યો છે, જે અલગ અલગ જગ્યાનું ચેકિંગ, પરંતુ સદનસીબે અને તમામ 194 મુસાફરો છે તેમને સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા છે. અંદરની તરફ તેમને જે તમામ જરૂરિયાતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને પણ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના દ્વારા મુસાફરોને કોઈ અડચણ ન થાય, મુસાફરોને કોઈ મુશ્કેલી કે કોઈ પ્રશ્નો ન સર્જાય તે માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્રના જે અન્ય અધિકારીઓ, પોલીસ વિભાગ અને તમામ જે સ્ટાફ છે તેમના દ્વારા અડધી જ કલાકની અંદર, કેમ કે રાજકોટથી 35 થી 40 કિલોમીટર એરપોર્ટ દૂર છે, રાજકોટથી અહીંયા પહોંચવું ખૂબ મુશ્કેલ હોય છે અને ટ્રાફિક વાળો પણ રસ્તો છે. આમ છતાં તમામ વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને તેમના દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા અને તાત્કાલિક રાજ્યના મુખ્યમંત્રી છે તેમને પણ મુસાફરોની કેર કરી છે અને મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે અહીંયા કરવામાં આવી છે. બીજી એક ઇન્ડિગો ફ્લાઇટની વ્યવસ્થા કરી અને તેમને થોડી જ વારની અંદર રાજકોટ એરપોર્ટ અંદર જે મુસાફરો છે એરપોર્ટની અંદર અને ત્યાંથી તેમને મુંબઈ જવા માટે રવાના કરવામાં આવશે. મુસાફરો માટે તમામ પાણીથી લઈ અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર અને એરપોર્ટ વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવી છે. સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. જે ઘટના બની હતી, પાયલોટને જાણ થઈ હતી કે કાર્ગો વિભાગ છે તેની અંદર સ્મોક એટલે કે ધુમાડો નીકળ્યો છે, એટલે તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી, ડીજીસીઆઈને જાણ કરી અને તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટી છે તેમને તાત્કાલિક મુસાફરોને સુરક્ષિત સ્થળે તાત્કાલિક ઉતારી દેવામાં આવ્યા. ત્યાં સુધીમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ, ફાયર વિભાગ પણ અહીંયા પહોંચ્યું હતું. તમામ મુસાફરો અત્યારે સુરક્ષિત છે. જી પરાક્રમ, આ કાર્ગો કમ્પાર્ટમેન્ટની અંદર આ કયા કારણોસર લાગી તેના વિશે કશું જાણી શકાયું છે? તેના વિશે કોઈ જાણકારી? એરપોર્ટ ઓથોરિટી તરફથી હજી સુધી કોઈ જાણકારી નથી, પરંતુ જિલ્લા કલેક્ટર છે તેમને એવી વાત કરી હતી કે અંદરની તરફ જ્યારે જે પાયલોટ છે તેમને દ્રશ્યોમાં સીસીટીવીમાં એવું દેખાયું કે અંદરની તરફ જે સ્મોક એટલે કે ધુમાડો થોડો થયો છે અને તાત્કાલિક તેને જે એરપોર્ટ ઓથોરિટી અને ડીજીસીઆઈને જાણ કરવામાં આવી અને તાત્કાલિક જે બચાવ કામગીરી અને એરપોર્ટનું સુરક્ષિત જે એરપોર્ટ જે સ્થળે હતું, દુબઈથી આવતું હતું, ત્યારે રસ્તામાં સૌથી નજીક એરપોર્ટ રાજકોટ હતું અને રાજકોટ એરપોર્ટ પર ગણતરીની મિનિટોની અંદર લેન્ડિંગ કરવામાં આવ્યું અને લેન્ડિંગ બાદ મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવે તેવી જવાબદારી જે તમામ અધિકારીઓની હતી અને આ જવાબદારી તેમને નિભાવી છે. તમામ જે ટેકનિકલ જે માહિતી છે તે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને ડીજીસીઆઈના જે અધિકારીઓ છે તેમના દ્વારા આપવામાં આવશે. જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે. તો જે રીતે સાંજે ઇન્ડિગોની બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે, આ તમામ મુસાફરો સુરક્ષિત છે. સદનસીબે કોઈ ઘટના બની નથી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા. રાજકોટ જિલ્લા કલેક્ટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે. ફાયરની અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે અને આ તમામ જે તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે.